માનવ સેવા સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોનો અભ્યાસ ન અટકે તે માટે વિનામૂલ્યે ચોપડા વિતરણ કરવામાં આવ્યા। જરૂરિયાતમંદ બાળકોને ચોપડા તથા નોટબુક વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ સિયાબાગ મીઠીબા હોલ ખાતેની સહાય માનવ સેવા સંઘ અને શ્રી હરિ સેવા ટ્રસ્ટના દાતાઓના સહયોગથી યોજવામાં આવ્યો હતો અને બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે નોટબુક અને ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં 250 થી 300 જેટલા બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં નિસહાય માનવ કલ્યાણ સંઘના સભ્યો સાથે શ્રી હરિ સેવા ટ્રસ્ટના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ચોપડા વિતરણ કરવામાં આવ્યા હતા। વધુમાં ડોક્ટર સલીમ વોરાએ જણાવ્યું કે આજે મીઠીબા હોલ ખાતે નિસહાય માનવ કલ્યાણ સંઘને શ્રી હરિ સેવાના સહયોગથી ઉમાકાંત બ્રધર્સ દ્વારા રંજનબેન પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। શૈક્ષણિક સહાય જ્યારે શિક્ષણ ખૂબ મોંઘું થયું છે અને સમાજમાં આવા ઉદારદાતાઓ પડ્યા છે એ સેવાભાવી એમને ખરેખર ગૌરવપૂર્વક આભાર માનવો જોઈએ અને સરકારે આવી વ્યક્તિઓને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવો જોઈએ, પદ્મશ્રી એવોર્ડ, પણ પરંતુ સરકારના ધ્યાન બહાર જાય છે આવી વ્યક્તિઓનું અને મારી વિનંતી છે કે આવી વ્યક્તિઓ માટે સમાજે પણ કંઈક કરવું જોઈએ। હું ખાસ ઉમાકાંત બ્રધર્સનો આભાર માનું છું અને આવા કાર્યો સાથે અમે સાથે જ કરીશું। લગભગ 350 બાળકોને પ્રથમ વિકલાંગ તથા જરૂરિયાતમંદ બાળકોને આપો।